તો રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના વાગી ગયા 11 ને જો અમારે રસોઈની તૈયારી હાલે. દક્ષા ચોરાફરી સુધારે, માય બાજુમાં જ બેઠા, એટલે એ બે જણા સુધારતા હતા. હું તો ખાલી ફોન લઈને આવ્યો, હું મારું કામ કરતો હતો. અમારા વાડ ને તમે જોશો, મારે હાલતો તો પ્રી મોન્સૂન ની કામગીરી કહેવાય ને આપણે. એ અગાસી ઉપર આપણે 6 થાય ને અહીંયા પાંદડા થઈ ગયા હતા પીપળાના. તે પીપળાની બે ડાળુથી કટિંગ કરતો હતો, એમ કે છતમાંથી આવે નહીં. પછી અહીં આવીને બેસી ગયો, ગરમી થઈ હતી. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો ઓલું ભાઈ નાઈ લીધું, માથું ઓળાવતો હતો. અને પ્રિયલ અમારે જો હિચકા ખાય શ્યામ પાસે. એ શ્યામ પાસેથી હટતી ન, 3 છોકરા આવ્યા હતા એની પાસે રમે. માં અહીંયા બેઠા હતી, આપણે એને કહીએ કે હવે તો સીતારામ, જય શ્રી કૃષ્ણ ભેગા કરી તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજે છે ને છોકરા 2 દિવસ આવ્યા છે અહીંયા. મને એમ થયું કે આપણે છે ને પ્રિયલ ને મોરા ગાંઠિયા ભાવે, અને આ છોકરા સતી ભેગા ખાઈએ તે મોરા ગાંઠિયા બનાવવાનો વિચાર કર્યો. પણ પહેલાં તો આપણે રસોઈ બનાવવાની છે હજી, કે હું રસોઈ બનાવી લઉં. પેલા કેતા હતા માં કે પ્રિયલ ને બહુ ભાવે ને મોરા ગાંઠિયા, બનાવ. આપણે જો ગાંઠિયા બનાવવાના છે તો ગાંઠિયાની રેસીપી મૂકી દો. તો હાલો આપણે શરૂઆત કરીએ ગાંઠિયા બનાવવાની. એ મોરાઓ તો આપણે છે ને આમાં લોટ લીધો છે, જો 250 ગ્રામ જેટલો છે લોટ. 1 વાટકો આખો ભર્યો છે ને 1 અધૂરો છે. આશરે 250 ગ્રામ છે એમ. અને આમાં જો આટલું તેલ લીધું છે, અડધાથી ઓછું છે વાટકામાં. વાટકા બધા સરખા જ છે ને આમાં અડધાથી ઓછું પાણી છે. ને આમાં છે અજમા, ને આમાં છે મીઠી સોડા કહીએ કે પાપડ ખાર કહીએ કે જે કહીએ તે આને કહેવાય. અને આમાં મીઠી સોડા છે ને લખેલું, હા ખાવાના સોડા. હું તો એમ કહું દુકાને જઈને, ન કહું પાપડ ખાર કે ન કહું કઈ મીઠી સોડા આપો, ને કાંઈ એમ કહું કે ખાવાનું સોડા આપો, કઈ ન ખબર પડે તો. ને મરી આપણે જો આટલા જ નાખવા છે, એનો ભૂકો કરવો છે. હમણાં દક્ષાને કહું તી ખાંડણીમાં ખાંડી દે. લઈ લે દક્ષા ખાંડણી, ખાંડી દે. તો જો પેલા આપણે આ લોટ નાખી લઈએ. આમ આ ચારેલો છે, જો આનીથી ચારી નાખ્યો છે. પેલા જ ચારી લીધો લોટ. ને લોટ આપણે કયો લીધો છે, આમાં જો અડધા કિલોનું પાકીટ. એમાંથી ને મેં એ આપણે ગમે એ લોટ હાલે, પણ વેસન જ લેવાનો એમ. ગુલાબ લ્યો કે બીજો લ્યો કે એપલ લ્યો કે જી લ્યો એ, પણ આપણે આ અડધો કર્યો આમાંથી 250 ગ્રામ. તો આમાં નાખ્યો લોટ. જા 1 ચમચી અજમા છે, જા. પછી આ હિંગ, ને આ મીઠું, ને આપણે આ દક્ષાને કીધું હતું ને વાટવાનું, મરીનો ભૂકો. આપણે પાણી છે ને એ મેં ઉફાળું ગરમ કર્યું છે. જો આ ટોપડીમાં ઉફાળું ગરમ કરી લીધું છે. આ તેલ ને પાણી બે મિક્સ કરી નાખશે. જો 1/2 ચમચી જેટલો છે આ ખાવાના સોડા. હા ખાવાના સોડા આપણે આમાં મૂકી દઈએ, નાખી દઈએ આ પાણીમાં. જરાક તો જે આમાં પડી ગયો, પણ હાલે. ચીરીક છે પડ્યો, એમાં નથી ચાચો પડ્યો. હવે આને મિક્સ કરી નાખીએ.
હવે આપણે આ પાણી લીધું ને એ પાણી થોડું થોડું નાખીને આપણે હરવસ લોટ, જાજુ નથી નાખીને ને સીધું આખું નથી નાખી દેવાનું, થોડું થોડું. હવે આને 2 મિનિટ મૂકી દઈએ, ચાચી ઘડી નથી રાખવું આપણે. તો જે આપણે આ હંચામાં કરવાના છે ગાંઠિયા, ને આ જારી લીધી છે ગાંઠિયા બનાવવા માટેની, એને આપણે આવી રીતના આમાં નાખી દઈએ. અને આ તેલ છે ને તરવા માટે લીધું છે, આને હમણાં ગરમ મૂકી દઈએ, પણ આ જરાક આમાં છે ને લગાડવું ને તે લગાડી લો, એટલે આમાં લોટ ન ચોટે મૂઈ એવા માટે. હવે તો 2 મિનિટ થઈ ગઈ આપણે, જો લોટ થઈ ગયો છે, જો અસલ થઈ ગયો છે. પણ હવે છે ને આપણે આના 2 ભાગ કરી નાખી. આમાં જો આપણે તેલ લગાડવાનું છે, તો તેલ લગાડી લઈએ. હવે આ લોટ આમાં ભરી દઈએ, આની માથે તેલ લગાડી દઈએ. તો જો આપણા મોરા ગાંઠિયા થઈ ગયા તૈયાર, અને આરે તૈયાર આપણે મરચા ને ડુંગળી સુધારી ને મેં ચાખી લીધા, ફરસા ફરસા થયા અસલના મસ્તીના. એમને તરત ભૂકો થઈ જાય, જો સીધા ભૂકો થઈ જાય. એમાં હાથમાં તો રહે ને સીધા. પિયલે આવી ખાય ને હોય પાછી ઘરમાં. હા, તો તમારે બધાને ગાંઠિયા ખાવા બરકું છું કે ગાંઠિયા ખાવા હાલો. મોરા છે ગાંઠિયા, પણ તે અસલ એકદમ ફરસા થયા. તમે ટ્રાય કરો તો થોડાક બનાવીને કરાય ટ્રાય. એમાં કેદીને બનાવું તો કરતા. આ પ્રિયલ નહીં ભાવે ના છોકરા હતા તે મને એમ થયું કે હાલો બનાવી નાખશે. છોકરા ને બધાને બોલાવીએ કે હાલો બધા નાસ્તો પાણી કરવા, તો જ્યાં બધી સુધાર્યું એમાં મરતા મોરા ગાંઠિયા લસણિયા ખાવા હોય ને તો થોડાક દી પછી. લસણિયા હજી વાર છે, હમણાં નહીં, હવે વાર લાગશે લસણિયા ગાંઠિયા બનાવ્યા હોય પછી નિરાતે. લસણ વાળા ગાંઠિયા તીખા 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 ને લસણ વાળા. તો જો અમારે પ્રિયલ ને ગાંઠિયા લે, ડુંગળી ખાવી જોઈએ, ડુંગળી પણ કાચી. આપણે ગલકાનું શાક કે દૂધીનું ગમે ત્યારે બપોરે કરી હોય ને, ડુંગળી સુધારી હોય ને, બપોરે શાક કર્યું હોય ને ડુંગળી સુધારી હોય ને, તો પ્રિયલ ને લુખી ડુંગળી ખાવી જોઈએ. જો અમારે તીખું શાક ન ખાય પણ ડુંગળી અને લુખી ખાવાની. ના આબુ એ અહીં એ આ ખાવો ગાંઠિયો. ઈ હાલતા ચાલતા અહીંયા તરતા તરતા 2-3 ગાંઠિયા હતા ઉલારી ગઈ હતી હેને. અટાણથી વિચાર કરે ને આપણે બચ્ચા પાટી જો આ બેઠા ને આપણે ડીશ ને મરચાં ને લઈને બેસી ગયા. હાલે હવે ગાંઠિયો ખાવો ને તો જો હાલો બધા ગરમા ગરમ થઈ ગયા ને એવા બધા બેસી ગયા ખાવા. ગાંઠિયા બન્યા તે બેસી ગયા ખાવા. હા તો તમે બેસી જાઓ ને, ગાંઠિયા કેવા થયા એ બધા કયો. મસ્ત બન્યા ને તો બસ, મસ્ત બન્યા, ફરસા ફરસા બન્યા હોય તો બસ.
સૌની પેલા અમારે પીવી જ જાય ખોટો હા હું ને પેલામાં પીવું જોઈએ અમારે પીવીને ભાવે એટલે બધાને ભાવે કારણ કે ગાંઠિયા શોખીન જ ઈ છે મોરા હું ગાંઠિયા ખાવું પ્રિયલ ને હું ખાવું ના, જો ગાંઠિયા બોલતો હવે તારે ઈ જ ઉતાર. મજા આવી ગઈ ને શ્યામ બોલતાય નથી આ ધ્રુવ ને બહુ મજા આવે ધ્રુવ ને એવું બહુ ભાવે નહીં ભાવે ને તો પછી પીયું તો હાલો જો બધા ખાઈને આપણે રહી જઈએ એમ ન આવે ને હું પછી આવી ગયો આપણે ગાંઠિયા ચાખી લઈએ પીયું કેવા બન્યા પીયન ભાઈ વા એની હને તરત હતા ચાલતા ચાલતા ખાઈ ગઈ ને હવે ડુંગળી દેખી ગઈ તો ડુંગળી ખાવી એના ડુંગળી બહુ ભાવે પીયું ને લુખી ખાવી જોઈએ એને નહીં પીયું ડુંગળી તો હારે ખાવે કા અરે શાક ન ખાય શાક તીખું લાગે તો હાલો તમારે જો મોરા ગાંઠિયાની મોજ કરવી હોય તો આવી જાઓ ક્યાં પીયું ને હવે આપણે આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો તો મળશું પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર